મલક મલક થાઓ પૈસા હુકવે બોલો કરે છે ને બધા બેસી ગયા છે અહીંયા ઓનલાઈન બકરી ડબ્બા પુરાઈ ગઈ કે અને તાવ આવ્યો છે તો કૂતી છે હવે થોડી મોટી ઘેક છે વ્યू व्यू आप ये देख सकते हो सब हमारे छोटे बच्चे इधर है હાય ગાઈસ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા તો અત્યારે જો તૈયાર થઈ ગયા છીએ કાલનો વ્લોગ જોયો કીધું હતું કે જવાનું છે કાકાના ઘરે ને શું છે એ તમે હવે કહી દઈ કેમ કે થંબનેલમાં બધે જોઈ જ લીધું હશે તો સીમુનું આજે છે ગોળધાણા જ કહેવાય ને એટલે જલ છે એનું નક્કી કર્યું છે તો ચાલો આપણે ત્યાં જવાનું છે હમણાં મહેમાનને લોકો આવે છે હમણાં 15 મિનિટમાં તો આપણે ફટાફટ જઈએ ચાલો ના જો મને કેજો કે લાગે છે સાડી પહેરીને ડાયલોગ ને હાલે મને આ જો ફોર્મલ મને કેજો કેવો લાગુ વરસના વચલે દિવસે ફોર્મલ પહેર્યું છે અને જો શૂઝ નહોતા ઓલા તમે તો હીરો જ લાગો ને હીરો શૂઝ ફોર્મલ નહોતા શૂઝ ઓલા જ પહેરી લીધા નક્કી હતું ને ફોર્મલ પહેરે અહીંયા આવીને કાના ભાઈ બધા પહેરે ને તો કે મારે ફોર્મલ પહેરવું છે બોલો લઈ આવ્યા હતા જેકેટ મમ્મી પપ્પાનું પહેલા જ મૂકીએ ઓછું એક ફેરો કરીને આ લોકો અહીં તૈયાર થાય છે જો નવા ટી શર્ટ પહેર્યા સાણે હાલો આવો હો ને આમ જાય છે હાલો ના ના કાંઈ નથી લેવાનું હાલો બાઈક નોટ ગુડ બટ ઇટ્સ ઓકે કેમ નોટ ગુડ પડી જશો બાઈક કાંઈ ન પડે હાલો તો ત્યાં કાકાના ઘરે જ જઈને મળીએ ત્યાં જ ચલો મલક મલક થાઓ હા બધા જોહે કે હા બહુ તો જો પાડોશના બધે કે એ હું આજે છે ને આમ ડબલ છે બે પછી બાઈ બેહે ને એની જેમ કેમ કે સાડી પહેરી છે ને આ મમ્મી હાલો બેસાઈ ગયું ચાલો બાઈ જેમ જરાક લીવા દે ને આમ પડી જાય ધીમે આકીશ ધીમે લાવજો હાલ મહેમાન આવી ગયા છે હાલો જય શ્રી કૃષ્ણ તો ગાઈસ અત્યારે ગામમાં નીકળ્યા છે હું કાનીઓ જલેબી ને એવું લેવા માટે જલેબી આવી ગઈ છે જવા દે હવે અહીંયા ગાંઠિયા બનાવવાની તૈયારી થાય છે હા બે અહીંયા શું કરો તમે બે અહીંયા અંદર મહેમાન બધા નીચે બેઠા ને અહીંયા અંદર ક્યાંથી અહીંયા ચા બને છે મહેંદી તો બતાય સિમલી સિમલી ને ઓલા શું નામ રાજ ને સિમરન હાલો આમાં સ્કાઈપ નાખી છે हॉटस्पॉट નહીં ક્યાં છે લંડન છે એટલે અહીં જો સ્કાઈપ નાખી છે મોબાઈલમાં ઓનલાઈન જલ સેરેમની થવાની બધી ટોળકી આવી ગઈ છે અહીંયા એ પડશે અને ફોન આવ્યો છે એક્ટિંગ કરે છે બાજુ બેઠા તો એક આજે ઉઠી જાઓ સ્કાઈપ રેડી થઈ ગયું છે ટીવીમાં દેખાય સાહેબ નહીં જમાઈ કુમાર જો તો એ વાત કરે જો ઝીણી વાતો કરે ધીમે ધીમે એટલે વિડીયો ચાલુ અહીંયા આવી ગયું છે બધું જમવાનું આખી થાળીઓ ભરીને લઈ આવ્યા છે કાર્તિકભાઈ ચલો ફટફટ નાસ્તો કરી લઈએ પછી જવાનું થશે મિસ યુ
બધાને આમંત્રણ દેવું પડે ખાવામાં. આ જો ગુસ્સે થયા એને ભૂખ લાગી ને જયદીપ હાલો હવે તો ગાઈસ બધા નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે હવે જો મહેમાન નીચે નાસ્તો કરે ને અમે અહીંયા અને આનો વાહ ભીગો થઈ ગયો પરસેવાનો એસી પાસે ઉભો રા પૈસા હુકવે બોલો કેટલા પૈસા કેટલા પૈસા એસી માં હુકવવા પડે છે જલ જેનું એનો ભાઈ જો નીતરે છે કરે છે ને બધા બેસી ગયા છે અહીંયા હેલો કાટ થઈ ગયું છે ટીવીમાં કનેક્ટ કર્યું છે શું બોલતો સિમરનની જલ વિધિ ચાલુ થઈ ગઈ છે રાજ ઓનલાઈન જલ વિધિ ટોડલે ચડીને બેઠા છે બ્લેઝર પહેરી લીધું છે જીજાજીને ઠંડી લાગે છે ઠંડી નહીં પ્રસંગ છે ઠંડી તો હશે જો કે ત્યાં દેવાંગી આવી ગઈ છે શું કહેવાય ને વધાવવા કહેવાય વધાવવા માટે શ્રીફળ વધાવવા લાઈવ પ્રસારણ લેપટોપમાં ચાંદલો ચોખાથી વધાવી એમાં ચોખા જોડશે તો નહીં મારા મમ્મી આવી ગયા છે વધાવવા માટે ચાલો રેડી લેપટોપ બગડી જાય મારે બધું નવું મોકલાવી દે ને હા. નજીક લઈ જાઓ મોઢું એટલે હાવ દાદા ખાલી હાથ શું આ બાજુ જો અહીંયા જોજો કાંજી હો બફાઈ હે તો જલ સેરેમની પતી ગઈ છે હવે જાય છે ઘરે મહેમાન બધા ઘરે આવવાના છે એટલે તો હવે કપડાં ચેન્જ કરવા માટે ઘરે આવ્યા છે હું નહીં દેવાંગી એટલે એ ચેન્જ કરે છે આપણે તો છોકરાઓને દઈ નહીં હાલે કરી લ્યો લે હમણાં બતાવજો નવો લુક વ્લોગમાં બન્યા જો મહેમાન અહીંયા આવે છે ને પછી જવાનું છે ગ્રીન વિલેજ જમવા માટે બહુ બધું કામ હતું 2 દિવસથી થાકી ગયા છીએ એટલે થોડો આરામ કરીએ છીએ હવે હું કહું સાચું મહેમાન નથી આવ્યા ને એટલે હુઈ ગયા છે હમણાં મહેમાન આવશે એટલે પાછી દોડાદોડી છે પછી જમવાનું બાકી છે જમવા પછી જવાનું છે અહીંયા જો આ સોડામાં બધા બે અમે ભરીએ છીએ બધી સોડા ને ટાઈપનું ને અહીંયા બધા બેઠા છે આ હીરો પાછા આડા આવે છે સોડા બધા બેઠા છે અહીંયા મારે કપડાં ચેન્જ થઈ ગયા છે હા બોલતો શું બકરી ડબ્બા પુરાઈ ગઈ કે પાછી કે હું નહીં કે હા મેં પૂજા હું કે જો અને તાવ આવ્યો છે તો પૂતી છે હવે ખબર નહીં ક્યાંથી આવી ગયો અચાનક તાવ થોડીક વાર હુવડાવી મીન્સ એમને આરામ કરે એ પડ્યો મમ્મી ને ઉપાડે બોલો બધું આવે જો હમણાં આમ કરે બીજું એડ્રેસ નાખે જો હમણાં બતાવજો જો તો ન્યા જ ઊભી રહે અહીં નીચે છે ઘરેથી નીકળી ગયા છે અને અત્યારે ડિરેક્ટલી જવાનું છે રેસ્ટોરન્ટમાં જ્યાં જમવાનું છે એની પહેલાં લેવા આવ્યા છે અહીં કેક કટ કરવાની છે એટલા થોડી મોટી કેક છે 2 કિલોની છે અમને એમ કે નાની આવશે પણ એક લેયર છે ને એક ફ્લોર વાળી એટલે આવડી મોટી છે એટલે અહીંયા જ રાખવી પડશે સારું છે આપણે 3 નથી બાકી તો આવતા નહીં હાલો ડાયરેક્ટ જઈએ રેસ્ટોરન્ટ જ ગ્રીન વિલેજ તો ગાઈસ ગ્રીન વિલેજ પહોંચી ગયા કેક મૂકી દીધી છે ને અહીંયા જો આ બધા ગાડી
ગાડી આવી ગયો. હા, અહીંયા બેઠી. કેમ અહીંયા બેઠી? અહીંયા છાંયો આવે. અહીંયા બેસી જા. મજા નથી ને એટલે. જો આપણે વ્યૂ વ્યૂ બચી ગયું. ઘોડતો નહીં, બીજું કઈ નહીં. બિચારો ઘોડો. અહીંયા બધું હિંચકા બીચકા હે નાના છોકરાઓનું, પણ મોટા છોકરા જો ચડી ગયા છે. गाइस तो आप ये देख सकते हो, ये सब छोटे बच्चे हमारे इधर है. आप ये देख सकते हो, सब हमारे छोटे बच्चे इधर है. और ये मैं सबका वीडियो उतर रहा हूँ, देख लो गाइस. હાલો કેક કટિંગ કરી લે. ચલો મેડમ. એ બી ગઈ બિચારી. તો કેક નું અનબોક્સિંગ થઈ ગયું છે. એક હાર્ટ શેપ ની આ બે નો લેટર લખાયો છે. હેપી એટલાક માં થાય કાનિયા કોને હાલે કાકી? મને કઈ હાલશે જ નહીં. એક બહુ હાલશે નહીં, ઓછી હાલશે. ઓછી હાલશે? ઓકે હાલો જોઈએ. હો ઓછી. ઓકે સીમું ખાલી એક બટકું નાનકડું. અહીંયા હાવ નાનકડું બટકું. ગાઈસ હવે છે ને ભરી મૂકવાનો પ્લાન છે કેક થી. એ તો ના પાડતી હતી પણ તોય કરી. છાનું મોનું આપણે કરવાનું. કરવાનું ને ભરી મૂકવાનું હરખાઈ. ધીમે ધીમે. શું હું ઉતારું છું એમ કે ને એટલે તમારે છે ને સીધું છોકરાઓ બધા પેલા જાવ ને એટલે છે ને થોડું થોડું થી નહીં બગાડ. ચોકલેટ નું ખાવાનું છે હો. ઓકે હા. તમારે જરીક ખાવું તું પણ તમે છોકરાઓ ખવડાવવાનું પૈસા લાવો. એમાં છે ઓનલાઈન કરી દો. ઓનલાઈન નથી વાપરતી હું. જય કર દે. પૈસા એના મમ્મીના પર્સમાં જ છે, આમાં છે. એટલે આમાંથી પૈસા કાઢો. એ તો અમારું હે. જો મોબાઈલ એનો હવે ખેલ ખાવાનું છે. પછી હોય ને તો મને જવા ના પડી. કાર્તિક મારા બધા છોકરા આવું જ કરે. વાલી વાલી જય તું ભલે જે આગળ બધા આગળ બધા આગળ સીધી દાતે બીજ ભાઈ કા બોલે કોના બોડી મે એવું જ કાપશું પકડું એને પકડું યો જય નવારો જય ભાઈ આ બધા છોકરા આવે. લઈ લે વધારે લઈ લે. હજી લગાવો. ખાવા ટુલી થી ઈ પાછી લગાવી દીધું. બીજી લઈ લ્યો ખાવા તો. ના ના પછી તો થોડોક વારો લીધો છે. આનો તો આવી જ ગયો છે. 2 વાર આવ્યો. અચ્છા થોડું થોડું હોય તો અહીંયા વાળમાં છે. ક્યાં બતા. એ મને ભીની શું કરે છે આ લોકો? આ હે પાગલપંતી થઈ ગયું. ધીરે ધીરે મારા તો લીંબુ ધીમે હો. कैलेंडर खाना दो, कैलेंडर खाना दो, कैलेंडर खाना दो. निकाल निकाला या घर से कचरा निकाल. વાંચી અહીંયા ફોકસ થઈ ગયું. જમવાનું આવી ગયું છે થોડું ઘણું અને હવે ચાલુ કરી દઈએ જમવાનું. બધા સ્ટાર્ટ કરે છે. તો જમવામાં છે ઢોકળા, પાપડ, પછી આ શું છે ગુલકન પ્લાઝા. ગુલકન પ્લાઝા. શાક 3 છે. હજી આવશે આમાં દાળ ને ભાત ને એવું થોડું ઘણું.
ચાલો જમીને મળીએ. તો જમી લીધું છે અમે તો, ખાલી કરી નાખી થાળી. અને આ જો ઊભો જ નથી, કેટલું ખાવું છે હવે. ભાઈ કુમાર ના, કુમાર નથી કા, કુમાર થવાના હે. ચાલો ચાલો ડાયરેક્ટ બીજા કાકા ને જવાનું, તો ત્યાં જાય. ઘરે આવી ગયા આ કાકી ના ઘરે. શું કરશો? શું પીવું છે ઠંડામાં? ઠંડામાં અહીંયા જે બને ઈ જ ખાઈ દે. લીંબુ શરબત પીવું છે કે લીંબુ સોડા પીવાની છે? હાલો તો અહીંયા લીંબુ ના જો આટલા બધા ઢગલો થઈ ગયો છે લીંબુ નો. લીંબુ નો રસ નીકળે છે અહીંયા. હમણાં થોડીક વારમાં ઘરે જશું. આજનો બ્લોગ એડિટ કરવાનો બાકી છે. સો ગાઈસ ઘરે આવીને હું તો ડાયરેક્ટ બ્લોગ એડિટ કરવા જ બેસી ગયો. તો એક બ્લોગ એડિટ કરીને અપલોડ કરી દીધો 6:30 વાગે, એટલે એ આવી ગયો. અને બીજો બ્લોગ એડિટ કરવા બેસી ગયો, કેમ કે રાતે જવાનું છે અમદાવાદ માટે. દેવાંગી સૂઈ ગઈ છે ને તાવ આવ્યો હતો એટલે. અને કાર્તિક સૂતો જો બતાવું, આ સૂતો છે ને અહીંયા દેવાંગી સૂતી છે. હું એડિટિંગ કરતો હતો અહીં બેઠો બેઠો. ને અત્યારે વાગી ગયા છે 7. ભલે સૂતી હજી થોડીક વાર, જમવાનું નક્કી કરી શું ખાવું. ચાલો ઉઠે ને પછી મળીએ. અને હા, આજે રાતે છે ને કાર્તિકનો બર્થડે છે. એટલે જોઈએ રસ્તામાં બસમાં જ એનો બર્થડે 12 વાગે થઈ ગયા છે. તો જોઈએ શું કરીએ, કંઈક કરશું. ચાલો બ્લોગમાં રહેજો. ચાલો મળીએ ઉઠે પછી. બિસ્કિટ દે છે પપ્પા. થાકી ગયા હતા તો સૂઈ ગયા હતા. ને અત્યારે હવે અમે જઈએ છીએ બહાર. ઘોરું અને ખાટિયા ઢોકળા લેવાના છે. અને ઘરે વેજીટેબલ ખીચડી બનાવી છે. થાકી ગયા છીએ તો બધાને ખાટિયા ઢોકળા ભાવે તો ખાટિયા ઢોકળા લઈ આવીએ. ચલો મળીએ જમવામાં. લઈ લીધા છે અહીંયાથી જો 1.25 કિલો ઢોકળા લીધા. તો અહીંયાથી કેક લઈ લીધી છે, ચીઝ કેક લીધી છે. તો બસમાં સેલિબ્રેશન કરશું રાતે 12 વાગે. મને તો ખવાશે નહીં, પપ્પાએ ના પાડી. તમે ખાતા નહીં? મને તો ગળું પડે છે ને તાવ જેવું છે એટલે. હા, એટલે એને કદાચ નહીં ખવાય, ચાખતું જ જોશું. બાકી સેલિબ્રેશન થોડું ઘણું કરશું. ચાલો ચાલો ઢોકળા ખાટિયા. અને તાવ આવ્યો હતો, રોવા માંડી હતી. દવાખાને આવ્યા છે, દવા પી લે હવે. 4 ઢીકડી ક્યાં છે. અને દેવાંગીની દવા પીવડાવી. દવા પીને ઘરે આવી ગયા છે ને પરાણે દવા પીવડાવી છે. એક ફ્લેવર વાળી હતી, બહુ ઉલટી થઈ. દવા પીવી પડે ને, તાવ ગયો હતો. અને કાર્તિકનો બર્થડે છે તો એ વ્લોગ નેક્સ્ટ આવશે. એટલે રાતે બસમાં 12 વાગે કંઈક કરશું. તો વ્લોગમાં રહેજો. ધીરે બોલું જ કેમ કે ત્યાં છે એ સાંભળી ના જાય એટલે. પણ કાલના વ્લોગમાં આવશે. હા, એટલે કાલના બ્લોગમાં આવશે. અત્યારે બ્લોગ એન્ડ કરીએ અને બીજો સ્ટાર્ટ કરી દઈએ. તો ચાલો. અત્યારે અમે જવાના છીએ ઉપલેટાથી અમદાવાદ. 11:30ની બસ છે. અત્યારે બસ છે તો હમણાં નીકળીએ જ છીએ. તો બ્લોગ ગમ્યો તો લાઈક કરજો, ચેનલ પર સબસ્ક્રાઇબ કરજો. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.